હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, બરાબર? કે જેમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોયું હતું, બરાબર? અને એના માટેની ઉત્સર્જન માટેની ત્રણ ઘટનાઓ, તાપીય ઉત્સર્જન, ક્ષેત્રીય ઉત્સર્જન અને ફોટો ઇલેક્ટ્રિક અસર, ત્યાંથી આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે એ લેક્ચર જો તમે ન જોયો હોય તો પહેલાં એ જોઈ લેજો, બહુ અગત્યનો લેક્ચર છે, બરાબર? અને એક બીજી વસ્તુ, જે લોકો આ વર્ષે એટલે કે 2024માં, અત્યારે 23 ચાલે છે, પણ 2024માં જે લોકો બોર્ડની એક્ઝામ આપવાના છે એ લોકોની ગુજકેટની ડેટ ચેન્જ થઈ છે, બરાબર? ગુજકેટની ડેટ જે હતી પહેલાં એ 2/4 હતી, બરાબર? બીજી તારીખ ચોથો મહિનો, પણ એ ડેટ હવે 31/3 થઈ ગઈ છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની 31 તારીખે લેવાશે. શું કામ ચેન્જ થઈ છે? CBSE બોર્ડવાળાની એક્ઝામ ભેગી છે એટલે ચેન્જ થઈ છે, બરાબર? એ એક ઇન્ફોર્મેશન તમને આપવાની હતી, આપી દીધી. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં જે જોતા હતા, નેક્સ્ટ ટોપિકની અંદર આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરનો આખો ટોપિક છે, એની અંદર ઘણા અલગ અલગ મુદ્દા છે, એ જોવાના છે. પણ એ જોતા પહેલાં મારે ફરી પાછું એક લાસ્ટ જે મુદ્દો હતો ફોટો ઇલેક્ટ્રિક અસરનો, એમાં એક સરસ મજાનું વાક્ય છે, એ ડિટેલમાં પહેલાં સમજાવવું પડશે. તો કે ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું? કે ભાઈ મારી પાસે જો કોઈ ધાતુનો ટુકડો હોય, બરાબર? આ ધાતુના ટુકડા ઉપર યોગ્ય આવૃત્તિવાળો, હવે આ શબ્દ મારે ખાસ સમજાવવો છે, યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો આ ધાતુના ટુકડામાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. હવે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શું કામ થાય છે એ બધું મેં તમને પહેલાં સમજાવી દીધું, બરાબર? ધાતુની સપાટી ઉપર મુક્ત ઇલેક્ટ્રોન હોય, એ બધા બંધિત ઇલેક્ટ્રોન છે, બરાબર? હવે એને કંઈક લઘુત્તમ ઉર્જા જોશે જેથી એમાંથી બહાર નીકળશે. લઘુત્તમ ઉર્જાને આપણે નામ આપ્યું હતું ધાતુનું કાર્ય વિધેય, વર્ક ફંક્શન કહેવાય એને, જેને φ0 વડે દર્શાવવામાં આવે છે, બરાબર? તો ધાતુના વર્ક ફંક્શન કરતાં વધારે ઉર્જા બહારથી મળશે તો ઇલેક્ટ્રોન છે એ આ ધાતુની સપાટી ઉપરથી મુક્ત થશે. તો એ વધારે ઉર્જા મેળવવા માટે આવૃત્તિનું મહત્વ છે. તો પ્રશ્ન એ થાય કે સર આવૃત્તિ વચમાં ક્યાંથી આવી? કેમ યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ કેમ આપાત કરવામાં આવે, બરાબર? આવૃત્તિ આપણે હર્ટ્ઝમાં માપીએ છીએ. તો હવે એ પ્રશ્નનો જવાબ મારે તમને વ્યવસ્થિત રીતે આપવાનો છે. તો સૌથી પહેલાં આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની વ્યાખ્યા શું હતી એ પાછી લખી નાખીએ, બરાબર? તો અહીંયા લખી નાખીએ કે ધાતુની સપાટી પર યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરતા તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ ઘટનાને પછી ... બરાબર? ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે, યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ. હવે અહીંયા આપણે સાથે સાથે એક બે વસ્તુ બીજી સાથે જોતા જશું, બરાબર? તો હવે જૂનું જે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને એ પહેલાં આપણે લખી નાખી. આ આપણે શીખાતા, આને કહેવામાં આવે છે ધાતુનું વર્ક ફંક્શન અથવા તો કાર્ય વિધેય. વર્ક એટલે કાર્ય, ફંક્શન એટલે વિધેય, બરાબર છે? ધાતુનું કાર્ય વિધેય શું છે? તો કે કોઈ પણ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી એવી લઘુત્તમ ઉર્જાના મૂલ્યને તે ધાતુનું કાર્ય વિધેય કહે છે, બરાબર? યાદ આવી ગઈ વ્યાખ્યા, લાસ્ટ લેક્ચરમાં શીખડાવી હતી. જરૂરી લઘુત્તમ ઉર્જાનું મૂલ્ય, ઓછામાં ઓછી ઉર્જા જે આપવી પડે એને કહેવાય તે ધાતુનું કાર્ય વિધેય. હવે મેં તમને લાસ્ટ લેક્ચરમાં એક બીજી વસ્તુ સમજાવેલી હતી, ધ્યાનથી જોજો, કે આપાત જે ઉર્જા હોય ને, બરાબર, એ ઉર્જાનું મૂલ્ય હંમેશા એના કાર્ય વિધેય કરતાં વધારે જ હોવું જોઈએ. શું હોવું જોઈએ? કાર્ય વિધેય કરતાં વધારે, કારણ કે આ લઘુત્તમ ઉર્જા છે, આ આપાત પ્રકાશની એટલે કે ફોટોનની ઉર્જા છે, બરાબર? આ ઉર્જા વધારે હોય તો જ ધાતુના વર્ક ફંક્શન કરતાં વધારે હશે તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે. પછી મેં તમને એક બીજી વસ્તુ કીધી હતી કે આ ઉર્જા તમે જે આપો છો, આ ઉર્જા કેટલી જગ્યાએ ખર્ચાવાની છે? તો કે સૌથી પહેલાં માની લો કે એકદમ આદર્શ પરિસ્થિતિનો વિચાર કરવામાં આવે તો ધાતુને જ્યારે આ ઉર્જા મળશે જે એના કાર્ય વિધેય કરતાં વધારે છે, ધારો કે મેં 10 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપી, એમાંથી ધાતુનું કાર્ય વિધેય છે માત્ર 2 ઇલેક્ટ્રોન વોલ્ટનું છે, તો એ ઇલેક્ટ્રોન એમાંથી આરામથી બહાર નીકળી જશે. પછી આપણે એવું માની લઈએ કે બીજે ક્યાંય ઉર્જા ખર્ચાતી નથી, એટલે કે ઉર્જાનો વ્યય નથી થતો, તો બાકીની જે 8 ઇલેક્ટ્રોન વધશે એ શું કરશે? ઇલેક્ટ્રોન તો કે વાપરશે, મોજ કરશે.
મોજ કરશે એટલે કે ઇલેક્ટ્રોન ગતિ કરશે એટલે ગતિ ઉર્જાના સ્વરૂપમાં એ ઉર્જાનો વ્યય થશે. એટલે આ ઉર્જાના એકચ્યુઅલમાં 2 ભાગ પડે છે, ખરેખર 3 ભાગ પડે છે. એક તો વ્યય થાય, બરાબર, જે આપણે ડાયરેક્ટલી કોઈ વ્યવસ્થિત નથી સમજાવતા, પણ ખાસ એ યાદ રાખવાનું કે બધી ઉર્જા વપરાય એવું જરૂરી નથી. અમુક વ્યય પણ થતી હોય. મેં કીધું ને અથડામણમાં ઇલેક્ટ્રોન અથડાતો હશે એટલે વ્યય પણ થતો હશે. તો અમુક ઉર્જા છે એનો વ્યય થાય, બાકીની ઉર્જા છે કાર્ય વિધેય જેટલી હોય એટલે બહાર નીકળવા માટે જરૂરી છે, અને તોય છતાંય વધે તો એ ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. આ યાદ રાખશું આપણે, બરાબર. હાલો, હવે આ ઉર્જા છે એનું સમીકરણ પહેલા જ લેક્ચરમાં સમજાવ્યું હતું. કોણે આપ્યું છે આનું સમીકરણ? પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે. આપણે સૂત્ર લખતા હતા NHF, કે જ્યાં સ્મોલ n છે એ ફોટોનની સંખ્યા હતી, પણ આપણે અહીંયા આગળ ઉર્જા છે એને એક ફોટોન છે એ એક ઇલેક્ટ્રોનને બહાર કાઢે છે એવી કલ્પના કરીએ છીએ. તો અહીંયા આગળ આ ઉર્જાની બદલે હું શું લખી શકું? ની બદલે હું લખી શકું NH. લખાય ને? સોરી, n કાઢ નાખી, n કાઢ નાખ્યો તો ની બદલે હું ખાલી HF જ લખીશ. n બરાબર 1 છે એવું આપણે ધારી લીધું, એક ફોટોન છે, તો HF છે એ આના કરતાં મોટા હોવા જોઈએ. ચાલો સમજાણું. હવે હું આ જ સમજાવું છું, આવૃત્તિનો મુદ્દો જ આવે છે ટૂંકમાં. હવે ધ્યાન આપો કે આની કિંમત આના જેટલી, આ જે કિંમત છે ને ઈની, એ આના જેટલી અથવા આના કરતાં મોટી હોવી જોઈએ. તો આની ઈની લઘુત્તમ કિંમત કેટલી થાય ભાઈ? હવે h તો અચળાંક છે પ્લાન્કનો, એ તો બદલાવાનો નથી. તો એનો મતલબ એમ છે કે હું અહીંયા લખું HF મિનિમમ, આ લઘુત્તમ. તો અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ની બદલે શું આવશે? ઇક્વલ ટુ આવશે, અને એના બરાબર શું થઈ જશે? φ0 વર્ક ફંક્શન થઈ જશે. હવે આ ચેપ્ટરની અંદર આપણે જે આ આવૃત્તિ છે ને, આવૃત્તિ, લઘુત્તમ આવૃત્તિ, એના માટેની સંજ્ઞા વાપરવાના છીએ f0. તો આને HF0 લખું છું અને એના બરાબર થશે φ0. બરાબર, ડન. આટલું ક્લિયર થઈ ગયું? રેડી? તો હવે જો તમને એક સમીકરણ મળી ગયું, હવે એકચ્યુઅલી આને કરતા બનાવો તો φ0 બરાબર શું થાય? HF0. તો આ છે ને એ કાર્ય વિધેયનું સમીકરણ છે. શું છે? કાર્ય વિધેયનું. અને આ જે છે એ લઘુત્તમ આવૃત્તિ છે, જે અહીંયા મેં લખ્યું છે ને યોગ્ય આવૃત્તિ વાળો. યોગ્ય એટલે લઘુત્તમ આવૃત્તિ. ઓછામાં ઓછી આટલી આવૃત્તિ તો જોઈએ જ, લઘુત્તમ આવૃત્તિ કહેવાય. હવે એના માટે આપણે સ્પેશિયલ શબ્દ આપ્યો છે. આ જે લઘુત્તમ આવૃત્તિ છે ને એને શબ્દ આપ્યો છે જેની વ્યાખ્યા છે થ્રેશોલ્ડ. શું કહેવાય એને? થ્રેશોલ્ડ આવૃત્તિ. બરાબર છે. એની વ્યાખ્યા શું લખી શકાય? તો કે ધાતુની સપાટી, આની આ જ વ્યાખ્યા આવશે. ફરી લખી દો બસ. ધાતુની સપાટી માંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આપાત પ્રકાશની લઘુત્તમ આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે. ડન. આને કહેવાય થ્રેશોલ્ડ આવૃત્તિ. બરાબર, ખાસ યાદ રાખજો, થ્રેશોલ્ડ આવૃત્તિ. ટેક્સ્ટ બુકમાં ડિટેલમાં વ્યાખ્યા નથી, રેફરન્સ બુકમાં મળી જશે. તો ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આપાત પ્રકાશની લઘુત્તમ આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે. આ ઓછામાં ઓછી હોય, પણ એના માટે સંજ્ઞા આપણે F0 યુઝ કરી છે. 0 લખ્યું ને નીચે નાનું એવડું મીંડું, એને નોટ કહેવાય ઇંગ્લિશમાં, તો HF0 થઈ જશે. ખ્યાલ આવી ગયો? હવે જો એક બહુ અગત્યની વસ્તુ આ પણ યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામ માટે યાદ રાખવાનું છે આ બધુંય. હવે આનું આ સૂત્ર હું અહીંયા પછી ફરી પાછું લખું છું. બરાબર, જોજો એકદમ નિરાતે. E ઇઝ ગ્રેટર ધેન φ0. આ સમીકરણ છે. હવે મેં તમને કીધું હતું કે E બરાબર તમે અહીંયા આગળ આવૃત્તિના સંદર્ભમાં છે, પણ તરંગ લંબાઈના સંદર્ભમાં સૂત્ર લખી શકો. તો f ની બદલે શું આવી જશે? c/λ. તો આ થઈ જશે hc/λ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ φ0. હવે ધ્યાનથી જોજો. હવે મારે આને ધ્યાનમાં લેવો છે. આને સબ્જેક્ટ બનાવવો છે, આને કરતા બનાવવો છે. સમજાય છે કે નહીં? આ લેમડાને સમજાય છે ને તમને? લેમડાને મારે સબ્જેક્ટ બનાવવો છે. હવે તમે જો આને અહીં આ બાજુ લઈ જાઓ લેમડાને, તો શું થઈ જાય? HC/φ0. હવે આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લેમડા આવશે. હવે આ લેમડાને તમને સમજાય ને એટલે ડાબી બાજુ લઈ લઉં છું અહીંયા. હવે અહીંયા નાનું છે એટલે આમ થાય ને, આમ બદલાય છે ને. આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હતું તો અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ થઈ જશે. તો સામે શું આવશે? HC/φ0 થશે ને આમ.
હવે hc/φ0 ની બદલે હું શું લખી શકું કે hc/φ0 ની બદલે હું આમે લખી શકું ને આના બરાબર φ0 બરાબર hf0 છે તો hc/hf0 બરાબર તો c/f0 તમે લખી શકો ખ્યાલ આવ્યો ઉપર નીચેથી h કેન્સલ થઈ જશે ડન સમજાણું ને તમને આ સમજાય છે ને શું કરું છું હવે એક વસ્તુ નોટ કરો જો આ અહીંયા છે ને આ નાનામાં નાનું છે આ તરંગ લંબાઈ નાનામાં નાની અથવા આના જેટલી ઓછી અથવા આના જેટલી આમાં ઊંધું હતું જો વધારે અથવા આના જેટલી કારણ કે આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ ઉલટો છે ઊંધો છે વ્યસ્ત છે તો અહીંયા જો તમે મિનિમમ લખતા હોય તો હું અહીંયા ઇક્વલ ટુ ની નિશાની લગાવું તો આ તરંગ લંબાઈ મેક્સિમમ હોવી જોઈએ મહત્તમ તરંગ લંબાઈ મહત્તમ થાય તો હું અહીંયા ઇક્વલ ટુ લખી શકું સમજાય છે ને તમને બોલો હા કે ના બોલો 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 તો આ થઈ જશે hc/φ0 તો આના ઉપરથી તમે સમીકરણ બનાવી શકો કે φ0 બરાબર શું થાય તો કે hc/λmax ધ્યાન રાખજો આડાવડું ન થઈ જાય આવૃત્તિ લઘુત્તમ હોવી જોઈએ તરંગ લંબાઈ મહત્તમ હોવી જોઈએ આપાત પ્રકાશની ખ્યાલ આવ્યો અને ડન ચાલો બરાબર તો હા તો આ કમ્પ્લીટ થઈ ગયું સમજાણું તમને કન્ફર્મ પાકું તો હવે એના માટે જે આ જે છે ને આ તરંગ લંબાઈ એને કહેવામાં આવે છે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ બરાબર એને શું કહેવાય આ તો હવે તમને સમજાઈ ગયું છે એટલે આને આપણે જવા દઈએ અને ત્યાં હું તમને બીજી વ્યાખ્યા લખી દઉં કોની તો કે થ્રેશોલ્ડ તરંગ લંબાઈની લખી દઉં પણ ખાસ યાદ રાખજો આવૃત્તિમાં લઘુત્તમ આવશે તરંગ લંબાઈમાં મહત્તમ આવશે એને આપણે બ્લુ કલરથી લખીએ સમજાયું છે હા તો અહીંયા આપણે લખશું થ્રેશોલ્ડ તરંગ લંબાઈ બરાબર વ્યાખ્યા શું લખી શકાય આની યાદ સેમ ટુ સેમ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને ટૂંકમાં લખું છું ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આપાત પ્રકાશની મહત્તમ તરંગ લંબાઈને શું કહેવામાં આવે છે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કહે છે રેડી સેમ ટુ સેમ આના ઉપરથી જ આ બનાવી છે પણ અહીંયા લઘુત્તમ શબ્દ આવશે ખાસ ધ્યાન આપજો અહીંયા લઘુત્તમ શબ્દ આવશે અહીંયા આગળ મહત્તમ શબ્દ આવશે તરંગ લંબાઈ મહત્તમ હોવી જોઈએ બે વચ્ચેનો સંબંધ એકબીજાથી વ્યસ્ત છે ડન છે તો આ સૂત્ર તમને અલગ અલગ રીતે લખતા આવડવા જોઈએ બધી રીતે તમને હું માનું છું કે હવે આવડે છે એવું ધારી લઈ પણ હવે ટેક્સ્ટબુકમાં ખાસ બીજું એક યાદ રાખજો કે અહીંયા આગળ જે રીતના આપણે અહીંયા એફ લઘુત્તમ છે પણ એફ નોટ યુઝ કર્યું છે ને એવી રીતના અહીંયા લેમડા માટે પણ લેમડા નોટ યુઝ કરે છે પણ લેમડા નોટ એટલે મહત્તમ એફ નોટ એટલે લઘુત્તમ લેમડા નોટ એટલે મહત્તમ એફ નોટ એટલે લઘુત્તમ બરાબર ભૂલતા નહીં વહાલા વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું તો આ વાક્યમાં જે આવૃત્તિવાળો યોગ્ય આવૃત્તિનો મતલબ આ થાય આવૃત્તિની બદલે તરંગ લંબાઈ પણ શબ્દ યુઝ કરી શકો તો આ જે અસર છે એને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય આને શું કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય ખ્યાલ આવી ગયો ચાલો વિડીયો પોઝ કરીને ફટાફટ એકવાર નોટ ડાઉન કરી લેજો સ્ક્રીનશોટ લેવો હોય લઈ લેજો પણ લખશો તો વધારે સારું સ્ક્રીનશોટમાં પડ્યો જ રહેશે ફોટા તો ઘણા પાડી લઈ પછી વાંચવાનો ટાઈમ મળતો નહીં સાહેબ ફોટા તો કેટલાય છે વચાતું નથી તો એ બાને તમે અત્યારે લખતા હોય તો એકવાર લખાય તો ખરું હાલો જવા દઉં હવે ડન આટલું પાકું હજી એક વસ્તુ સમજાવી છે ટેક્સ્ટબુક હવે એ વસ્તુ અત્યારે જે હું સમજાવું છું ને એ આગળ આવશે પણ આપણે આટલું બધું શીખી જ લીધું છે હવે અત્યારે કારણ કે તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર હોય હવે આ વસ્તુ વળી પછી પાછળથી આવે બરાબર આઇન્સ્ટાઈનનું સમીકરણ આવે હવે એ આઇન્સ્ટાઈનનું સમીકરણ બનાવવું સાવ સહેલું છે એમાં કંઈ અઘરું નથી જો પણ એમાં અમુક શું લોચો મારે છે એની ખાસ સમજવાનું હવે હું તમને છે ને એક મસ્ત ટેબલ બનાવી દઉં ધારો કે તમે જે આપાત પ્રકાશ લઈ આવો છો ને એની ઉર્જા એ છે એવું માની લઈ બરાબર પછી ધાતુનું જે વર્ક ફંક્શન છે એ φ0 છે હવે આ બધાના એકમ છે ને ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે પણ મેં તમને કીધું હતું કે જે ઉર્જા આવે એ બધી ઉર્જા છે એ એક ઇલેક્ટ્રોન ગ્રહણ કરે જરૂરી નથી ઇલેક્ટ્રોન કદાચ ગ્રહણ કરે ને વચમાં એ વેડફી નાખે ભટકાય એકબીજા હારે અને ઉર્જાનો વ્યય થાય એવું પણ શક્ય છે તો અહીંયા આપણે લખશું એક બીજું ઉર્જાનો વ્યય
બરાબર. અને ફાઇનલી આપણને છેલ્લામાં આપણે લખશું ગતિ ઉર્જા, જેને આપણે કાઇનેટિક એનર્જી કહીએ છીએ. બરાબર. તો આ એક ખાલી એક ઉદાહરણના સ્વરૂપથી તમને સમજાવો, એકદમ ફટ દઈને તમને મગજમાં ઉતરી જશે. ધારો કે તમે એક 10 ઇલેક્ટ્રોન વોલ્ટ આટલી ઉર્જાવાળો પ્રકાશ તમે આપાત કરો છો. બરાબર. હવે ધાતુનું જે વર્ક ફંક્શન છે ને એ વર્ક ફંક્શન છે, માની લ્યો કે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. કેટલું છે? 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. અત્યારે આપણે આદર્શ પરિસ્થિતિનો વિચાર કરીશું કે જેટલી ઉર્જા આપો એમાંથી ઇલેક્ટ્રોન ઉર્જા ગ્રહણ કરશે, 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી, 8 ઇલેક્ટ્રોન વોલ્ટ વધશે, એ બધી એને ગતિ ઉર્જાના સ્વરૂપમાં મળશે. ઉર્જાનો વ્યય આપણે પહેલા કેસની અંદર 0 માની લઈએ. ધારો કે ઉર્જાનો વ્યય નથી થતો, ત્યારે એને જે ગતિ ઉર્જા મળશે તો કુલ ઉર્જા આવી 10, એમાંથી 2 વપરાઈ ગઈ, વધી કેટલી? 8 ઇલેક્ટ્રોન વોલ્ટ વધી. આ પહેલો કેસ છે, ધ્યાનથી સમજો. ડન. આટલું સમજાઈ ગયું? પાક્કું? હા. હવે પાછું તમે 10 ઇલેક્ટ્રોન વોલ્ટ લ્યો છો. વર્ક ફંક્શનમાં તો કન્ફર્મ જ હોય, 2 ઇલેક્ટ્રોન વોલ્ટ તો જોઈએ જ. પણ આ વખતે જે વ્યય થાય છે ને 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો વ્યય થયો ઉર્જાનો. બરાબર. 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો ઉર્જાનો વ્યય થયો, એકબીજાને ભટકાવવામાં અને આડું ક્યાંક વપરાઈ ગઈ. તો 2 આને લીધી, 3 આને લીધી, 5 વધી કેટલી? 5. તો અહીંયા ગતિ ઉર્જામાં કેટલી આવશે? તો કે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે. તો જો અહીંયા 8 હતી, અહીંયા 5 થઈ ગઈ. હવે ત્રીજી પરિસ્થિતિનો વિચાર કરીએ. બરાબર. કે 10 ઇલેક્ટ્રોન વોલ્ટ તમે આપો છો, 10 ઇલેક્ટ્રોન વોલ્ટ આપો છો, 2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને લઈ લીધી અને 8 વાપરી નાખી. તો જો વપરાણી કેટલી? તો કે 8 ને 2 10. આવી હતી કેટલી? તો કે 10. તો ગતિ ઉર્જા કેટલી થઈ? તો કે 0. હજી એક કેસ લઈ લઈ, છેલ્લો. 10 ઇલેક્ટ્રોન વોલ્ટ આપો છો પણ ખર્ચી નાખે છે 9 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો વર્ક ફંક્શન તો મળવાનું જ નથી. વર્ક ફંક્શન જેટલી ઉર્જા નહીં મળે, મુક્ત જ નહીં થાય. મુક્ત ન થાય તો ગતિ ઉર્જા ક્યાંથી હોય? તો આ તમારો એકચ્યુઅલ કન્સેપ્ટ છે. આ કન્સેપ્ટ તમારો એકચ્યુઅલ કન્સેપ્ટ છે. હવે આમાં જે મેં આ પરિસ્થિતિ જે અહીંયા બતાવી છે ને તમને, આ પરિસ્થિતિ પહેલી, આ એક આદર્શ પરિસ્થિતિ છે. શું છે? આદર્શ પરિસ્થિતિ કહેવાય આને. એકદમ પરફેક્ટ, એમ કોઈ જાતનો વ્યય નહીં એવું. તો હવે તમે એક વસ્તુ નોટિસ કરો કે આપાત ઉર્જા તો કંઈ બદલાતી નથી, પણ દર વખતે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એવું જરૂરી નથી. વર્ક ફંક્શન કરતાં નોય મળે જરૂરી નથી. મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું. તો આમાં છે ને મેઇન આધાર જે છે ને એ ગતિ ઉર્જાનો છે. હવે ગતિ ઉર્જામાં તમે એક વસ્તુ નોટિસ કરો, એનું મૂલ્ય 8થી કોઈ દિવસ વધારે નહીં હોય. વધારેમાં વધારે મૂલ્ય 8, પછી તમે 5 એના કરતાં ઓછા મળી શકે, 0 પણ હોઈ શકે. ખ્યાલ આવ્યો? તો આમાં તમારે સૂત્રની અંદર ખાસ ફોકસ છે ને એ ગતિ ઉર્જા ઉપર કરવાનું છે. કોના ઉપર કરવાનું છે? ગતિ ઉર્જા ઉપર. આપાત ઉર્જા ઉપર નથી કરવાનું. તો તમે જો ગતિ ઉર્જા ઉપર ફોકસ કરતા હોય વહાલા બાળકો, તો તમને ગતિ ઉર્જા જે આ મળશે એ કેવી મળશે? તો કે મહત્તમ ગતિ ઉર્જા. હું આદર્શ પરિસ્થિતિ ઉપરથી સૂત્ર બનાવું છું, ધ્યાન આપો. મહત્તમ ગતિ ઉર્જા કેટલી થાય? તો કે ટોટલ આવી હતી 10, વહી ગઈ કેટલી? 2. બરાબર છે. તો મહત્તમ મળી ને, કારણ કે ઉર્જાનો વ્યય 0 છે. તો આ સૂત્ર 100% સાચું પડે. મહત્તમ ગતિ ઉર્જા બરાબર શું થાય? તો કે આપાત ઉર્જા છે E માઇનસ તમે કાર્ય વિધેયમાં કેટલી વપરાઈ ગઈ છે? તો કે 5 નોટ. તો આ સમીકરણ છે એ આ રીતના આવે છે, અને આ છે એ આલ્બર્ટ આઇન્સ્ટાઈન આપેલું સૂત્ર છે. આઇન્સ્ટાઈનનું સૂત્ર છે. બરાબર છે. ઘણા તમને એવી રીતના પણ સમજાવે, પણ એમાં શું છે કે એ તમને જે સમજાવે છે એ એકચ્યુઅલી આદર્શ પરિસ્થિતિ માટે સાચું છે. કે તમે આપાત ઉર્જા છે એના 2 ભાગ કરો છો, વર્ક ફંક્શનમાં વપરાઈ ગઈ, ગતિ ઉર્જામાં વપરાઈ ગઈ. પણ આ સૂત્ર બધા કેસને સાચું પડે જો, કારણ કે મિનિમમ જરૂરી નથી કે દર વખતે મેક્સિમમ હોય. ધારો કે આ 5 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળું અહીંયા મૂકો, મહત્તમ ગતિ ઉર્જા 5 છે એવું માનો, તો 5 બરાબર E-50 થાય છે. E-50, 5 10 માંથી 2 ગયા, વધ્યા કેટલા? 8 વધ્યા. તો મહત્તમ ગતિ ઉર્જા 8 જ થાય. તો બાકીનું ક્યાં ગયું? તો કે વ્યયમાં ગયું. ઉર્જાનો વ્યય થઈ ગયો. ખ્યાલ આવ્યો? તો આ મહત્તમ ગતિ ઉર્જાના સંદર્ભમાં સૂત્ર લખવાનું છે. તો એ તમારે એક આદર્શ પરિસ્થિતિને આને ધ્યાનમાં લઈને લખવાનું, કારણ કે આપણને ખબર નથી ઉર્જાનો વ્યય કેટલો થવાનો છે. થવાનો છે કે નથી થવાનો, થશે તો કેટલો થશે, વધારે થશે, ઓછો થશે, ખબર નથી. એટલા માટે તો આ સૂત્ર મેઇન યાદ રાખજો. હવે ગતિ ઉર્જાને તમે કઈ રીતે લખી શકો? તો કે 1/2 mv². તો અહીંયા આગળ વેગ મહત્તમ છે તો vm². બરાબર, મેક્સિમમ વેગ હશે. હવે આપાત ઉર્જા જે આવે છે એ કઈ આવે છે? તો કે E આવે છે E બરાબર HF. E બરાબર NHF લખીએ છીએ, પણ આપણે એક ફોટોનની વાત કરી છે. માઇનસ આ 5 નોટ એટલે શું થાય? હમણાં જ સૂત્ર બનાવ્યું આપણે, HF 0.
બરાબર છે, ડન. તો આ સમીકરણને તમે આ રીતે પણ લખી શકો, અથવા બીજી રીત હજી કે મહત્તમ ગતિ ઉર્જા 1/2 mv max નો વર્ગ બરાબર આને તમે તરંગ લંબાઈના સ્વરૂપમાં લખો hc/λ અથવા માઇનસ hc/λ0 બરાબર. હા, અહીંયા આગળ આ λ0 એટલે λ મેક્સ સમજવાનું, અહીંયા આગળ f0 એટલે f મિનિમમ સમજવાનું બરાબર. આવૃત્તિ છે એ લઘુત્તમ હોવી જોઈએ, તરંગ લંબાઈ છે એ મહત્તમ હોવી જોઈએ ધાતુના વર્ક ફંક્શન માટે. તો અત્યારે આપણે ખાલી આ 3 સૂત્ર ટપકાવી દેજો અને આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો. હવે જ્યારે આવશે આગળ સૂત્ર ત્યારે હવે આપણે બહુ જાજી માથાકૂટ નહીં કરવી પડે જો અત્યારનું યાદ હશે તો, કારણ કે અત્યારે આ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજવા માટે આ કન્સેપ્ટ સમજાઈ જાય તો બહુ વધારે સહેલું પડે, અનુકૂળ પડે બરાબર. તો વિડીયો પોઝ કરીને ફટાફટ આટલું લખી નાખો. અને હવે આપણે છે ને આનો આ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં જે મેઇન અલગ અલગ મુદ્દા છે 2 એના વિશે ચર્ચા કરવાના છીએ બરાબર. તો ફટાફટ વિડીયો પોઝ કરીને લખી નાખો. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો 11.3 નો પહેલો ટોપિક છે એ હર્ટ્ઝના અવલોકનો છે. હવે આપણને ખબર છે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં જે મેઇન આપણે જે વાત કરી હતી લાસ્ટ પ્રસ્તાવનામાં, તો એ આઇન્સ્ટાઈન વિશે વાત કરી હતી. પણ એકચ્યુઅલી આઇન્સ્ટાઈન છે ને એવો વૈજ્ઞાનિક છે કે જેણે પોતાના જીવનમાં ક્યારેય કોઈ પ્રયોગ નથી કર્યા, એને ખાલી રિસર્ચ પેપર જ પબ્લિશ કર્યા છે. પણ એને જે પોતાના રિસર્ચ પેપર પબ્લિશ કરીને એમાં જે માહિતી આપેલી હોય છે ને એ એટલી સચોટ હોય છે કે એ કદાચ આજથી 100 વર્ષ પછી તમે એના રિસર્ચ પેપર સ્ટડી કરો ને તો એ વસ્તુ સાચી જ મળે બરાબર. એટલા માટે એને આટલી પોપ્યુલારિટી મળી છે રાઈટ. તો હવે ખરેખર જે ફોટો ઇલેક્ટ્રિક અસરની પ્રાયોગિક રીતે જે વસ્તુઓ સ્ટાર્ટ થઈ હતી ને એ 1887ની સાલમાં હર્ટ્ઝના પ્રયોગો દ્વારા ચાલુ થઈ હતી. 1887. હવે આ આપણે ઓલરેડી હર્ટ્ઝનો પ્રયોગ છે ને એ વિદ્યુત ચુંબકીય તરંગોમાં શીખી ગયા છીએ બરાબર. હવે જે લોકોને કદાચ યાદ ન હોય અથવા આ ચેપ્ટર પહેલાં વાંચતા હોય તો એ લોકોને સમજાવી દઉં બરાબર. વિદ્યુત ચુંબકીય તરંગોના વેઇટેજ બહુ ઓછું છે એટલે કદાચ ઘણા બહુ ધ્યાન ન આપ્યું હોય. પણ હર્ટ્ઝ જે છે ને એ વિદ્યુત ચુંબકીય તરંગો માટે જે પ્રયોગ કરતા હતા એમાં ધારો કે હું તમને ફટાફટ સમજાવી દઉં. ધારો કે મારી પાસે આ 2 સળિયા છે અને સળિયામાં અહીંયા આગળ ગોળા રાખેલા છે. હવે આ બંને સળિયાનું કનેક્શન છે ને એક આર્મેચર કોઇલ સાથે કરેલું હોય. હવે આર્મેચર કોઇલ શું છે તો કે બહુ મોટા વોલ્ટેજ આપવા માટે જે કોઇલ યુઝ થાય ને એને આર્મેચર કોઇલ કહેવાય. બહુ મોટો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે બરાબર. હા, તો હવે આમાંથી એક ગોળો છે એ ઋણ વિદ્યુત ભારિત થાય તો આના ઉપર ઋણ વિદ્યુત ભાર જમા થાય Q નેગેટિવ, અને એક છે એ ધન વિદ્યુત ભારિત થાય તો Q પોઝિટિવ. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અમુક સમય એટલો બધો વધી જાય વચ્ચે ગોળાની વચમાં જગ્યા છે, હવા છે, છતાંય હવાને ક્રોસ કરીને એક ગોળામાંથી બીજા ગોળામાં કૂદકો મારે. આપણે એમ નથી કહેતા સ્પાર્ક થયો. સ્પાર્ક એટલે ઇલેક્ટ્રોન છે એ ખરેખર એકમાંથી બીજામાં જતો હશે, પણ ત્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ નહોતી. ઇલેક્ટ્રોનની શોધ થાય છે 1897ની સાલમાં બરાબર ને. તો ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ, પણ આ રીતના વારાફરતી હવે એક ગોળો પહેલાં ધન વિદ્યુત ભારિત થાય, વળી ઋણ વિદ્યુત ભારિત થાય, પછી પાછો ધન થાય, પછી પાછો ઋણ થાય. તો એક બાજુનો વિદ્યુત ભાર વધે ઘટે. એક બાજુ ધન વધતો જશે, 0માંથી ધન થશે, પછી ઘટતો ગયો 0 થયો, પછી માઇનસમાં વયો ગયો મહત્તમ થયો, વળી પાછો વધતો ગયો 0 થયો. આ રીતના પ્રોસેસ ચાલ્યા કરે. એટલે અલ્ટિમેટલી શું થાય તો કે આ વચ્ચેનો જે ભાગ છે ને આ આખી અક્ષ ઉપર અહીંયા આગળ વિદ્યુત ચુંબકીય તરંગો છે ને ઉત્પન્ન થાય. ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર છે એ હું અહીંયા દોરું બરાબર. તો સામે અહીંયા ચુંબકીય ક્ષેત્રના સદિશો છે એને લંબ દિશામાં દોલન કરતા હોય આમ 90 ડિગ્રીના ખૂણે. ખ્યાલ આવ્યો બરાબર. અક્ષ છે એકબીજાને લંબ હોય. હવે એના વિશે આપણે ડિટેલમાં અત્યારે નથી જતા, પણ ખાસ છે ને અહીંયા આગળ સ્પાર્ક ગેપ હોય. હવે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થયા કે નહીં એ ચેક કેમ કરવું? અહીંયા તમે પ્રયોગ તો કરી નાખો, આ તરંગો આગળ વધ્યા કેમ ખબર પડે? તો અહીંયા એક સ્પાર્ક ગેપ છે. તો જેવા તરંગો આ સ્પાર્ક ગેપમાંથી પસાર થાય ને એટલે અહીંયા સ્પાર્ક થાય, એટલે ખબર પડી જાય કે વિદ્યુત ચુંબકીય તરંગો આગળ વધે છે માધ્યમમાં. તો આ એનો એકચ્યુઅલ પ્રયોગ હતો બરાબર. હવે એને આ પ્રયોગ ખાલી એકલો પ્રયોગ ન કરે વૈજ્ઞાનિકો, ઘણા બધા વર્ષો સુધી મથતા હોય અને બીજી શું અસર થાય છે ને એ જોતા હોય. એ સમયની અંદર આર્ક લેમ્પ. હવે આર્ક લેમ્પ એટલે વળી પાછો બીજો પ્રશ્ન આવીને ઉભો રહે, સાહેબ આ આર્ક લેમ્પ એટલે હું આવું તો કોઈ દી સાંભળ્યું નથી અમે. આર્ક લેમ્પ તમે વેલ્ડિંગ જોયું છે? વેલ્ડિંગનો એક પ્રકાર છે આર્ક વેલ્ડિંગ.
હવે એ એટલે બહુ મોટો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય ને એટલે એમાં આર્ક જનરેટ થાય, જે રીતના કેમ વીજળી પડે ને એકદમ પ્રકાશ બહાર નીકળતો હોય, તો એ રીતનું એક આર્ક લેમ્પ, પહેલાં ઘણા બધા પ્રકારના આર્ક લેમ્પ આવતા, એમાં કાર્બન આર્ક લેમ્પ પણ આવતો, બરાબર. પછી જે થોમ્સનને જે ઓલો ટ્યુબનો પ્રયોગ કર્યો, ઇલેક્ટ્રોનની શોધ થઈ, પછી એસીવાળા આર્ક લેમ્પ આવવા માંડ્યા હતા, ઇલેક્ટ્રોનવાળા. તો આર્ક લેમ્પ ત્યારે મળતા. તો એ લેમ્પમાં શું હોય તો કે એમાંથી જે પ્રકાશ નીકળે ને એ એટલો ઝળહળતો પ્રકાશ હોય કે જેમાં યુવી રેઝની સંખ્યા બહુ વધારે હોય. તમને ખબર છે કે જ્યાં વેલ્ડિંગ થતું હોય ત્યાં નરી આંખે જોવાની મનાઈ હોય. નરી આંખે તમે જોઈ લો ને એમાં એટલો આમ તીવ્રતા એટલી બધી વધારે હોય, એવડો મોટો ઝબકારો થાય કે આપણે જોઈ ના શકીએ, આંખો બંધ થઈ જાય આપણી. જોયું છે ને બધાએ? હા. તો એવો લેમ્પ છે ને, એવો લેમ્પ અહીંયા એને રાખ્યો, બરાબર. ધારો કે આર્ક જનરેટ કરવા માટે આ બે એનોડને કે થોડા વચમાં આ રીતની આર્ક જનરેટ થતી હોય, ઢૂમ 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 ઢૂમ, અને એમાંથી પ્રકાશ છે ને એ આને આપાત કર્યો, બરાબર. હવે આ જે છે ને એના માટે એક સ્પેશિયલ શબ્દ વપરાય છે, આ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. હવે આને આપણે નામ આપશું ઉત્સર્જક પ્લેટ, બરાબર છે. ખરેખર સળિયા પણ ઉત્સર્જક પ્લેટ કીધું છે ટેક્સ્ટ બુકમાં, કારણ કે આના પછીનો પ્રયોગ જોશું એમાં જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે એને ઉત્સર્જક પ્લેટ કહેવાય, બરાબર. તો અહીંયાથી જે ઉત્સર્જન થયું ને, જ્યારે આ લેમ્પ નહોતો ત્યારે અહીંયા જે સ્પાર્ક થતો હતો એના જે વોલ્ટેજ હતા, બરાબર, અને પછી જ્યારે લેમ્પથી પ્રકાશ આપાત કરવામાં આવ્યો ને પછી જે સ્પાર્ક થયું એના વોલ્ટેજ છે ને વધારે મળ્યા, બરાબર. આ વોલ્ટેજ જે છે એ વધી ગયા. ક્યારે? તો કે આ લેમ્પ અહીંયા રાખ્યું ને તો શું કામ વધી ગયા હશે? હવે તમે કોમન સેન્સથી વિચારો, વધી શું કામ જાય? તો કે આ જે પ્લેટ છે ને ઉત્સર્જક પ્લેટ, એમાંથી પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય આ પ્રકાશના કારણે, કારણ કે આ યુવી રેઝ હોય. કેવા રેઝ હોય? યુવી રેઝ, અલ્ટ્રાવાયોલેટ, બરાબર. તો પારજાંબલી પ્રકાશના કિરણો હોય, તો એના કારણે શું થાય? આમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે અને સ્પાર્કમાં વધારો કરશે. તો અહીંયા જે સ્પાર્ક થતો હતો ને એના વોલ્ટેજ વધારે જોવા મળ્યા. ખ્યાલ આવ્યો? તો આ જે પ્રયોગ છે ને એ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો, બરાબર. તો સૌથી પહેલા ફોટો ઇલેક્ટ્રિકને લગતો પ્રયોગ છે એ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કર્યો. તો એના લીધે એને શું ખબર પડી કે ત્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ, પણ ત્યારે એને એવી ખબર પડી કે આમાંથી કંઈક ઋણ વિદ્યુત ભારિત કણો બહાર નીકળે છે. શું બહાર નીકળે છે? ઋણ વિદ્યુત ભારિત કણો બહાર નીકળવા જોઈએ, એવું એણે તારણ કાઢ્યું, બરાબર. અને આપાત પ્રકાશના કારણે, અને એ યુવી લાઇટ આપાત કરતા હતા ત્યારે ઋણ વિદ્યુત ભારિત કણો જે છે એ એમાંથી બહાર નીકળતા હતા. આ એનું અવલોકન હતું, બરાબર. તો અત્યારે ને અત્યારે જો ટેક્સ્ટ બુક હોય તો હવે મેં આ પહેલો પોઈન્ટ સમજાવી દીધો છે, હર્ટ્ઝના અવલોકનો. તો આ થિયોરોટિકલ પાર્ટ છે, તો ફટાફટ તમે એકવાર રીડ કરી લો, બરાબર. ચાલો તો હર્ટ્ઝના અવલોકનો ઉપરથી પછી જે એમાં બીજો પેરેગ્રાફ છે ટેક્સ્ટ બુકમાં, એમાં તમને શું સમજાવ્યું છે? એમાં જે આપણે આગળ સમજાય કે જરૂરી આવૃત્તિવાળો પ્રકાશ આપાત થાય તો ઇલેક્ટ્રોન છે એ પહેલાં બંધિત હોય ધાતુમાં, પછી મુક્ત થાય, એ બધું જે પહેલાં ચર્ચા કરેલી છે એ જ, બરાબર. હવે પછી બીજા બે વૈજ્ઞાનિક આવે છે, હોલવાસ અને લેનાર્ડ. હવે આ બંને વૈજ્ઞાનિકો જે છે ને, વિલ્હમ હોલવાસ અને ફિલિપ લેનાર્ડ, એનું આખું નામ છે, નો યાદ રહે વાંધો નહીં, ખાલી હોલવાસ અને લેનાર્ડ કહી દો ચાલે. આ બંને વૈજ્ઞાનિકોએ જે ગાળામાં અવલોકનો કર્યા ને એનો જે સમયગાળો હતો એ 1886 થી લઈ અને 1902 આ હતી. હવે જે હર્ટ્ઝનો હતો એ 1887માં હતો, એ આપણે જોયું ને. તો આ ગાળામાં આ બંને વૈજ્ઞાનિકો પણ ઘણા બધા પ્રયોગો કરતા હતા, બરાબર. હેલવાસ અને લેનાર્ડ, એમનો જે પ્રયોગ હતો, હવે આ આખો પ્રયોગ એમણે એકદમ મસ્ત રીતે ડિઝાઇન કરેલો છે. હવે અત્યારે જે આપણે જોવાના છીએ ને એ આખા પિક્ચરનું ટ્રેલર છે. પિક્ચર તો અભી બાકી હે મેરે દોસ્ત. જે પિક્ચર છે એ ખરેખર રિયલ અવલોકનો છે અને એ આપણે શીખવાના છે અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અત્યારે માત્ર ખાલી એના પ્રયોગની બદલે એના અવલોકનો જ આપણે શીખવાના છીએ. એકચ્યુઅલનો પ્રયોગ હવે આના પછીનો ટોપિક છે એ પ્રયોગ જ છે આખો, બરાબર. તો એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરશું કે આ બેની જોડીમાં જે લેનાર્ડ હતો મેઇન, તો એ લેનાર્ડે જે અવલોકન કર્યા એ એણે શું કર્યા તો કે એને છે ને શૂન્યાવકાશિત કાચની નળી લીધી, બરાબર. ધારો કે આ કાચની ટ્યુબ છે, આ કાચની ટ્યુબ છે એ કેવી છે તો કે શૂન્યાવકાશિત, આમાં હવા હાજર નથી, શૂન્યાવકાશ છે. અને અહીંયા આગળ એક બારી રાખવામાં આવી, બરાબર. અને બારીમાં અહીંયા આગળ આ ક્વાર્ટ્ઝની બારી છે. હવે ઘણા એમ પૂછે કે સર આ ક્વાર્ટ્ઝ એટલે શું? ક્વાર્ટ્ઝ એટલે કાચ જેવું જ મટીરિયલ હોય,
SiO4 હોય અથવા SiO2 હોય, સિલિકોન રેતીમાંથી જ બને ક્વાર્ટ્ઝ. બરાબર, ઘડિયાળમાં નથી લખેલું હતું ક્વાર્ટ્ઝ ઈ, પણ તમે કાચની બારી સમજો, ક્વાર્ટ્ઝ નહીં સમજો કે કાચ. અત્યારે કાચ બસ સહેલું તમને સમજાય એટલે કાચ જેવું જ મટીરિયલ છે. તો આ કાચની બારી છે. રેડી? શૂન્યાવકાશિત પ્લેટ. હવે શૂન્યાવકાશિત શું કામ રાખવામાં આવે? કારણ કે હમણાં સમજાવું છું. પહેલાં અહીંયા જો, ધારો કે અહીંયા આગળ એક પ્લેટ છે, બરાબર, અને અહીંયા આગળ એક બીજી પ્લેટ છે. રેડી? આ બંને પ્લેટ છે. હવે શું થાય કે તમે એ પ્રયોગમાં એણે શું કર્યું હતું કે પ્રયોગમાં એણે એક પ્રકાશનું ઉદ્ગમ અહીંયા રાખ્યું, જેને કહેવાય પ્રકાશનો સોર્સ. ગુજરાતીમાં લખીએ, અરે પ્રકાશ ઉદ્ગમ. શું છે આ? પ્રકાશ ઉદ્ગમ. પ્રકાશનું ઉદ્ગમ છે. અને પ્રકાશમાંથી વિકિરણો જે બહાર નીકળશે, વિદ્યુત ચુંબકીય વિકિરણો, એ વિકિરણો છે એ બારીમાંથી થઈને આ પ્લેટ ઉપર આપાત થશે આમ. બરાબર? આ કારણ કે આ તમને થોડુંક આ ડિટેલમાં આપણે શીખવાના છીએ, પણ અત્યારે ખાલી આજે અવલોકન માટે મારે તમને કહેવું તો પડશે ને શું કર્યું હતું એમ. હા, એટલા માટે. તો આમાંથી પ્રકાશ ઉદ્ગમમાંથી પ્રકાશના કિરણો નીકળ્યા. હવે અહીંયાથી જો પ્રકાશ આપાત થાય ધાતુની સપાટી ઉપર યોગ્ય આવૃત્તિવાળો, બરાબર, તો એમને આપણને શું જોવા મળે? તો કે ભાઈ અહીંયાથી છે ને ઇલેક્ટ્રોન બહાર નીકળે, ઘૂમ કરતા. શું બહાર નીકળે? તો કે ઇલેક્ટ્રોનના કણ બહાર નીકળે. હવે ઇલેક્ટ્રોનના કણો બહાર નીકળશે તો આ ઇલેક્ટ્રોન છે એ આગળ ગતિ કરાવી છે આપણે શૂન્યાવકાશમાં. હવે આગળ ગતિ કરાવી હોય, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે. અત્યારે આપણને ખબર છે, ત્યારે વૈજ્ઞાનિકોને ખબર નહોતી, પણ એટલી ખબર હતી કે ઋણ વિદ્યુતભારિત કણ છે. તો વૈજ્ઞાનિકોએ બહુ બુદ્ધિ મસ્ત વાપરી. અહીંયા આગળ આ પ્લેટ છે ને એને ધન વિદ્યુતભારિત બનાવી દીધી. કેવી? ધન વિદ્યુતભારિત. હવે એ ધન વિદ્યુતભારિત બનાવવા માટે શું કરવું પડે? તો કે એને બેટરી હારે કનેક્ટ કરવી પડે. કોની હારે કનેક્ટ કરવી પડે? બેટરી સાથે. તો બેટરીનો ધન ધ્રુવ આ બાજુ રાખવાનો, બરાબર, અને ઋણ ધ્રુવ આ બાજુ. અત્યારે એવું સમજો કે આ ચલિત બેટરી છે. ચલિત બેટરી એટલે ખબર પડે ને, એના વોલ્ટેજ બદલી શકાય. એકચ્યુઅલમાં આવી ચલિત બેટરી ન હોય. આનું આખું જે કન્સ્ટ્રક્શન છે ને એ નેક્સ્ટ ટોપિકમાં આપણે આ જ્યારે ડિટેલમાં જોશું ને ત્યારે જોશું. પણ અત્યારે સમજો કે વોલ્ટેજ બદલી શકાય એવા છે, અને વોલ્ટેજ માપી શકાય એ માટે વોલ્ટમીટર એ રાખેલું છે. પ્રવાહ માપી શકાય એટલા માટે માઇક્રો એમ્પિયર મીટર, એ મીટર જે કહેવાય, પણ માઇક્રો લેવલનું, બરાબર, માઇક્રો એમીટર ગોઠવેલું છે. અને આ કનેક્શન છે, આ પ્લસ છે, આ બાજુ માઇનસ છે. તો આ પ્લેટ છે એ ઋણ વિદ્યુતભારિત હોય, બરાબર. તો ઋણ વિદ્યુતભારિત પ્લેટને શું કહેવામાં આવે છે? તો કે ઋણ વિદ્યુતભારિતને કહેવામાં આવે છે કેથોડ, અને ધન વિદ્યુતભારિત પ્લેટને કહેવામાં આવે છે એનોડ. તો આ પ્લેટને સી નામ આપ્યું, આ પ્લેટને એ નામ આપ્યું. બોલો, હાલો, વાંધો કંઈ? હવે તમને ખબર છે કે અહીંયા જો યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત થાય, ઇલેક્ટ્રોન બહાર નીકળે, તો ઇલેક્ટ્રોન આ બાજુ આકર્ષિત થશે. તો ઇલેક્ટ્રોન છે એ નીચે તરફ ગતિ કરશે. ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરશે? નીચે તરફ ગતિ કરશે ને. ઇલેક્ટ્રોન છે એ આમ આવશે. જોજો આ ઇલેક્ટ્રોન છે ને એ આમ આવશે. ઇલેક્ટ્રોન ગતિ કરશે તો તમને પ્રવાહ કઈ દિશામાં મળે? રૈવાજિક પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની દિશાની હંમેશા વિરુદ્ધ દિશામાં હોય. પ્રવાહને આપણે સ્મોલ આઈ સંજ્ઞા વડે દર્શાવશું. આ દિશામાં પ્રવાહ મળશે. તો વૈજ્ઞાનિકોએ બીજું કે આ જે પ્લેટ છે અહીંયા આગળ શું થાય છે? તો કે પ્રકાશ આપાત થાય છે અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. એટલા માટે આ પ્લેટને નામ આપવામાં આવ્યું છે ઉત્સર્જક પ્લેટ. અને ઉત્સર્જક પ્લેટ પણ કહેવામાં આવે છે, બરાબર. અને આ ઇલેક્ટ્રોનને ભેગા કરે છે, કલેક્ટ કરે છે. એટલા માટે આ પ્લેટને કલેક્ટર પણ કહેવામાં આવે છે. જે ડિસ્ટ્રિક્ટના હોય નહીં, ઇલેક્ટ્રોન કલેક્ટ કરવાવાળી પ્લેટ, એટલે એવા કલેક્ટર. એમ ઓલા ડિસ્ટ્રિક્ટના કલેક્ટર હોય ને એ કલેક્ટરની વાત નથી કરતા આપણે. તો આ એકચ્યુઅલમાં પ્રયોગ હતો. તો આ પ્રયોગનું શ્રેય લેનાર્ડને જાય છે, બરાબર. હોલબાસે પ્રયોગ તો કરતા હતા, આ જ બધા પ્રયોગ કરતા હતા. આખું સેટઅપ લેનાર્ડે વિચારેલું. તો આ લેનાર્ડનો પ્રયોગ હતો. તો લેનાર્ડના પ્રયોગમાં મેં જે તમને સમજાવ્યું ને એ બધું જ એનું અવલોકન છે, બરાબર. જે મેં તમને સમજાવ્યું એ બધું લેનાર્ડનું અવલોકન છે કે શૂન્યાવકાશિત કરેલી કાચની એક નળી હોય, એમાં બે પ્લેટ હોય. એક પ્લેટ છે એમાંથી આપણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવવું છે. એના ઉપર આપણે યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ જો આપાત કરવામાં આવે, મોટાભાગે યુવી રેસ, અલ્ટ્રાવાયોલેટ, તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. પ્રવાહ ખરેખર ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું છે કે નહીં ચેક કરવા માટે એમ્પિયર મીટર રાખેલું હોય જે પ્રવાહ દર્શાવે. જો આમાં ફ્લક્ચ્યુએશન થશે તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા હોય, નકર ન થાય, બરાબર. પછી એને ઘણા બધા અવલોકનો કર્યા, ઘણા બધા પ્રયોગો. આ બેઝિક મેથેમેટિક્સ, બેઝિક પ્રયોગ એકચ્યુઅલ પ્રયોગમાં આપણે જોવાના છીએ. તો આ પ્રયોગમાં એકચ્યુઅલમાં જે આ પ્રયોગો કરતા હતા તેઓ એને આવી બધી માહિતી મળી. ત્યારે ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ એટલે ખબર પડી કે આમાંથી કંઈક ઋણ વિદ્યુતભારિત કણો બહાર નીકળે છે,
બરાબર છે. તો ઋણ વિદ્યુત ભારિત કણો પ્લેટમાંથી બહાર નીકળે છે એવું જાણવા મળ્યું. બરાબર. પછી એકચ્યુઅલી નામ આપવામાં આવ્યું હતું 1897ની સાલમાં, જે થોમ્સને ઇલેક્ટ્રોન નામ આપ્યું ઋણ વિદ્યુત ભારિત કણોને, પણ અત્યારે આપણને ખબર છે કે આને ઇલેક્ટ્રોન કહેવાય. તો આ પ્રયોગમાં કેટલી વસ્તુઓ એ લોકોએ ઓબ્ઝર્વ કરી હતી. તો કે આ બે જે ઓબ્ઝર્વેશન કર્યું ને એ ઓબ્ઝર્વેશનની અંદર તમે જો આ પ્રકાશ છે તો તમે એની આવૃત્તિ બદલાવી શકો. બરાબર. બીજું તમે શું બદલાવી શકો? તો કે પ્રકાશ જે છે એની તમે તીવ્રતા ચેન્જ કરી શકો. બરાબર. પછી તમે આ ચલિત બેટરી લીધી છે એટલે તમે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે તમે વોલ્ટેજ ચેન્જ કરી શકો. પછી તમે શું કરી શકો? તો કે ધન પ્લેટ આ બાજુ તમે આના છેડા બદલાવી નાખો, એવી એક ડિવાઇસ આવે છે. એક વખત આને ઋણ, આને અત્યારે ઋણ છે, ધન છે, આને ધન કરી નાખો, આને ઋણ કરી નાખો, એવું પણ શક્ય છે. છેડા કોમ્યુટેટર નામની ડિવાઇસ આવશે, એ પ્રયોગમાં આપણે જોશું ડિટેલમાં. એ ચેન્જ કરી શકો. તો આ બધા ચેન્જ કરીને માપવાનું શું? તો કે આમાંથી જે પ્રવાહ નીકળે નહીં, તો આ પ્રવાહ કોના લીધે નીકળે છે? તો કે આ પ્રવાહ, આ ઇલેક્ટ્રોન એટલે કેવા ઇલેક્ટ્રોન? આ કેવા ઇલેક્ટ્રોન છે ભાઈ? ફોટો ઇલેક્ટ્રિક અસરના લીધે બહાર નીકળેલા છે, એટલા માટે આને કહેવાય ફોટો ઇલેક્ટ્રોન. કેવા ઇલેક્ટ્રોન? તો કે ભાઈ ફોટો ઇલેક્ટ્રોન. તો આ જે પ્રવાહ મળે છે એને શું કહેવાય? ફોટો ઇલેક્ટ્રોનના લીધે મળતો પ્રવાહ એટલે એને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. કેવો કહેવાય? ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કહેવાય. પ્રવાહ. રેડી? સમજાઈ ગયું? તો આ આખો પ્રયોગ એકચ્યુઅલી આ રિયલ સાબિતી છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર થાય છે. તો એની સાબિતી આ બે વૈજ્ઞાનિકોએ આપી દીધી, હોલવાસ અને લેનાર્ડ. બરાબર. તો આ લેનાર્ડના અવલોકનો હતા. તો હોલવાસે શું કર્યું? તો કે એણે કર્યા અવલોકન, એવું નથી હોલવાસે કાંઈ નથી કર્યું. હવે આપણે હોલવાસનો જોઈએ. હોલવાસે શું કર્યું? હોલવાસે ખાસ તો કે હોલવાસે છે ને 1888ની સાલમાં, બરાબર, એકચ્યુઅલમાં પ્રયોગો આમાં થતા હતા 86 થી 1902 સુધી. તો 1988ની સાલમાં હોલવાસે છે ને એક ઝિંકની પ્લેટ લીધી. કોની? ઝિંકની પ્લેટ. બરાબર. હવે એ સમયમાં ધ્યાન રાખજો, આ બધા સાધનો પછી આવ્યા, બરાબર, માપવા માટેના. તો એ સમયમાં સૌથી સાદામાં સાદું સાધન જે હતું એ ઇલેક્ટ્રોસ્કોપ હતું. શું હતું? તો કે એ હોલવાસ જે છે ને એ કયા સાધનની મદદથી? તો કે ઇલેક્ટ્રોસ્કોપ. અત્યારે આપણે આ જે આકૃતિ દોરી ને ઇલેક્ટ્રોસ્કોપ વિશે આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છીએ. કોઈ પણ પદાર્થ વિદ્યુતભારિત છે કે નહીં ચેક કરવા માટે વપરાય. તો ઇલેક્ટ્રોસ્કોપ નામના સાધનની મદદથી ઝિંક પ્લેટ ઉપર પ્રયોગો કર્યા, યુવી રેઝ આપાત કરીને. બરાબર. આ બધી અત્યારે તો આ લેટેસ્ટ રચના છે, માઇક્રો એમ્પિયર ને વોલ્ટ મીટર ને બધું. ત્યારે નહોતી ખબર. હવે ઋણ વિદ્યુત ભારની જ શોધ નહોતી થઈ તો ક્યાંથી ખબર હોય? 97ની સાલમાં તો શોધ થઈ ઇલેક્ટ્રોનની, તો 1888માં નો જ ખબર હોય ને. એટલા માટે જે સાધન હતું ઇલેક્ટ્રોસ્કોપ હતું. આટલા બધા સાધનો નહોતા તોય આટલા પ્રયોગો કરતા. માની ખબર પડી જતી કે આ ઋણ વિદ્યુત ભારી છે. બધું જો કેવું એકદમ સ્ટ્રોંગ મગજ વાપરતા હશે. કેટલા વર્ષો પ્રયોગ આવેલો જો તમે. 14 ને 2 16 વર્ષ સુધી એક ધારો પ્રયોગ કર્યો. આપણે એક રૂમમાં 5 મિનિટ 1 કલાક વાંચવાનું કહીએ તો આપણે એમાં 5-6 વખત તો ખાખા ખોરા કરી. બરાબર. 1 કલાક વાંચવાનું કીધું હોય તો વચમાં હાલ ને થોડીક વાર મોબાઈલ જોઈ લઈ, કોઈનો મેસેજ તો નથી આવ્યો ને, ઓલો શું કરતો હશે, બરાબર, ઘણી કે ઓલી શું કરતી હશે, આમાં ધ્યાન આપો, આમાં ધ્યાન આપો. તો વાત આપણે કરતા હતા ઝિંકની. હવે એને શું પ્રયોગ કર્યો? તો કે એને છે ને પેલા ઝિંકની પ્લેટ લીધી અને આ ઝિંકની પ્લેટ છે ને એને ઋણ વિદ્યુત ભારિત લીધી. ઋણ વિદ્યુત ભારિત. ખબર હતી વિદ્યુત ભારના બે પ્રકાર છે. નામ ઇલેક્ટ્રોન નહોતું આપ્યું, ધ્યાન આપજો. ઋણ વિદ્યુત ભાર પ્લેટ લીધી. હવે તમે પ્રેક્ટિકલી સમજો કે અહીંયા આગળ ઋણ વિદ્યુત ભારિત છે એટલે આમાં વધારાના ઘણા બધા ઇલેક્ટ્રોન હશે ને, વધારાના ઇલેક્ટ્રોન આમાં ઘણા હશે ને આ પ્લેટ ઉપર. અને આ પ્લેટ ઉપર છે ને શું કર્યું? આ પ્લેટ ઉપર પ્રકાશ આપાત કર્યો. કયો? યુવી રેઝ. પછી એને શું ઓબ્ઝર્વેશન કર્યું કે જો આમાં પ્રકાશ આપાત કરવામાં આવે, ઓલરેડી ઇલેક્ટ્રોન તો જાજા જ છે એટલે એને ફટાફટ છટકવું જોઈએ, તો આમાંથી ઇલેક્ટ્રોન માંડ્યા બહાર નીકળવા ધડાધડ. તો એને શું ઓબ્ઝર્વેશન કર્યું? પ્રકાશ આપાત કરવાથી આ ઋણ વિદ્યુત ભારિત જે પ્લેટ છે ને એનો વિદ્યુત ભાર ઘટે છે. ઋણ વિદ્યુત ભાર શું થઈ ગયું? ઋણ વિદ્યુત ભાર ઘટ્યો. ઇલેક્ટ્રોન નીકળે એટલે માઇનસ નીકળી ગયું ને, તો ઋણ વિદ્યુત ભાર ઓછો થઈ ગયો. હવે આની આ પ્લેટ, હવે એવી પ્લેટ લ્યો
કે આના ઓલરેડી ઋણ વિદ્યુત ભારિત કરી હતી. તો બીજા નંબરમાં શું આવે? ઇલેક્ટ્રોન ને પ્રોટોન સરખા હોય તો એ કેવી પ્લેટ કહેવાય? તો કે ઝિંકની જ છે હો પ્લેટ બધી ઝિંકની જ છે ભાઈ, બીજી નથી. તો ઝિંકની પ્લેટ આ વિદ્યુતીય રીતે તટસ્થ પ્લેટ લીધી. કેવી? વિદ્યુતીય તટસ્થ. તો જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે. આના ઉપર સેમ ટુ સેમ પ્રયોગ કર્યો. હવે ફરી પાછું આ યુવી રેઝ આપાત કર્યા તો ફરી પાછા ઇલેક્ટ્રોન નીકળવાના જ છે, કારણ કે યુવી રેઝ આપાત કરો એની આવૃત્તિ છે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોય, અમુક ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય. ઇલેક્ટ્રોન નીકળી ગયા તો હવે શું જોવા મળ્યું? આ પ્લેટ કેવી થઈ? તો કે ધન વિદ્યુત ભારિત થઈ ગઈ. એ ભારિત ખ્યાલ આવ્યો? આ ઝિંકની પ્લેટ બીજો પ્રયોગ. પહેલા ઋણ વિદ્યુત ભારિત રાખી, પછી તટસ્થ રાખી, પછી શું કરાય? તટસ્થ રહી ગયા પછી ઇલેક્ટ્રોન નીકળી જાય તો પ્લેટ કેવી થાય? તો કે ધન વિદ્યુત ભારિત પ્લેટ રાખી છેલ્લે. બધું કરીને જોઈ લીધું. પછી પાછું ચેક કર્યું, પાછો પ્રકાશ આપાત કર્યો ભાઈ, પાછો પ્રકાશ આપાત કર્યો. હવે ઓલરેડી આમાં ઇલેક્ટ્રોન ઓછા છે તો જ ધન વિદ્યુત ભારિત હોય ને, પ્રોટોન વધારે હોય તોય અમુક ઇલેક્ટ્રોન નીકળ્યા. બોલો, તોય અમુક ઇલેક્ટ્રોન નીકળ્યા. તો હવે આ શું થયું? તો કે આ હવે પાછી જે જોવા મળી ને, આ વધારે ધન વિદ્યુત ભારિત થઈ ગઈ, વધારે ધન વિદ્યુત ભારિત થઈ. બરાબર. તો આ પ્રયોગ કર્યો તો હોલવાસ 1888ની સાલમાં. તો આ બધા ઉપરથી નિષ્કર્ષ શું કર્યું? એ લોકો પ્રયોગની અંદર ઘણી વખત શું કરતા? મટીરિયલ ચેન્જ કરતા, કેથોડ અને એનોડનું. તો એને ખબર પડી કે બધી પ્લેટ છે ને એ અલગ અલગ રીતે બિહેવ કરે છે. પછી પ્રકાશની તીવ્રતા ચેન્જ કરો તો ઘણીવાર એવું જોવા મળ્યું, પ્રકાશની જ્યાં સુધી તીવ્રતા વ્યવસ્થિત આપવામાં આવી, સારી તીવ્રતાવાળો પ્રકાશ આપાત થયો ત્યાં સુધી રીડિંગ બતાવ્યું. પછી જેવો તમે આપાત પ્રકાશ છે એને બંધ કરી દીધો, આ પ્રકાશ આપવાનો જ બંધ કરી દીધો, તો અહીંયા રીડિંગ કેવું થઈ જાય? 0. પછી રીડિંગ બતાવતું નથી. ખ્યાલ આવ્યો? જ્યાં સુધી પ્રકાશ આવે છે ત્યાં સુધી થાય છે, નથી થતું. પછી હવે આ એકચ્યુઅલમાં શું પ્રયોગો કર્યા આ બધું આપણે જો આ જેટલું મેં તમને સમજાવ્યું ને બધું ડિટેલમાં સમજવાના છે. આવૃત્તિ, તીવ્રતા, વોલ્ટેજ ચેન્જ કરીને બધું જોવાના છે. આ તો ખાલી ટ્રેલર છે, આ તો ખાલી ટ્રેલર છે. બરાબર. પછી જ્યારે એ લોકો અલગ અલગ ધાતુનો અભ્યાસ કર્યો ને ત્યારે એમણે અમુક વસ્તુ જાણવા મળી. બરાબર. શું જાણવા મળી? હવે આને જવા દઉં છું. એ લોકોએ ધાતુમાં એમને અલગ અલગ ધાતુ એવી જોવા મળી કે જેમાં એમને ખ્યાલ આવ્યો કે અમુક ધાતુઓ છે ને એ યુવી રેઝ માટે સેન્સિટિવ છે. બરાબર. પહેલાં અલ્ટ્રાવાયોલેટ રેઝ, બરાબર, યુવી પ્રકાશ આપાત કરવામાં આવે ને તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. એવી અમુક ધાતુઓ હતી. એવી કઈ કઈ ધાતુ હતી? તો કે એવી ધાતુ હતી ઝિંક. બરાબર. એવી પહેલી ધાતુ જે છે એ ઝિંક છે. ઝિંક એટલે Zn. ખ્યાલ આવ્યો? પછી બીજી ધાતુ છે કેડમિયમ એટલે કે Cd. પછી ત્રીજી ધાતુ છે મેગ્નેશિયમ, યમ વાળા, Mg. આ ધાતુ હતી ને યુવી પ્રકાશ માટે સંવેદનશીલ હતી. આના ઉપર દ્રશ્ય પ્રકાશ આપાત કરવામાં આવે ને તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થયું, એવું એણે જોયું. પછી અમુક આલ્કલી ધાતુઓ લીધી. બીજા નંબર ઉપર એમણે શું લીધું? તો કે બીજા નંબરમાં આલ્કલી ધાતુઓ લીધી. બરાબર. હવે આલ્કલી ધાતુઓમાં અહીંયા આગળ પ્રકાશ કેવો રાખ્યો? તો કે દ્રશ્ય પ્રકાશ. હવે એમાં કઈ કઈ ધાતુઓ હતી આલ્કલી ધાતુઓમાં? બરાબર. તો કે આલ્કલી ધાતુઓમાં સૌથી પહેલા હતી માની લો કે સોડિયમ. બરાબર. એને પછી પોટેશિયમ. બરાબર. પોટેશિયમ એટલે કે તમે કેમિસ્ટ્રીની અંદર ભણો છો, બરાબર છે. સોડિયમ છે, પોટેશિયમ છે, રૂબિડિયમ છે, Rb. બરાબર. તો આવી બધી ધાતુઓ હતી. બરાબર. લિથિયમ છે, Li. અને પેલા સ્ટાર્ટિંગમાં આપણે જોયું હતું સીઝિયમ, જેનું વર્ક ફંક્શન સૌથી ઓછું હોય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. તો આ બધી ધાતુઓ છે એ આલ્કલી ધાતુઓ છે. તો આવી ધાતુઓ છે ને એ દ્રશ્ય પ્રકાશ માટે સંવેદનશીલ હતી. આમાં જ્યારે દ્રશ્ય પ્રકાશ આપાત કરવામાં આવ્યો ને તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું. આમાં યુવી પ્રકાશ આપાત કર્યો ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું. એનો મતલબ એમ કે યુવી પ્રકાશ જે છે એટલે ટૂંકમાં પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રહેલો છે. બરાબર. કોના ઉપર આધાર છે? ઇલેક્ટ્રોનના ઉત્સર્જનનો પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રહેલો છે, એવું જાણવા મળ્યું વૈજ્ઞાનિકોને.
તો આ તો આપણે જે શીખ્યા આ પાર્ટની અંદર એટલે કે 11.3.2 તો આ એકચ્યુઅલી પ્રયોગના અવલોકનો જે તમને આપ્યા છે. એકચ્યુઅલ પ્રયોગ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રયોગ છે. લેક્ચર થોડોક લાંબો પણ થશે કારણ કે ઘણી બધી વસ્તુ શીખવાની છે એમાંથી. ઘણા બધા MCQ કોમ્પિટિટિવ એક્ઝામમાં એમાંથી પૂછાય છે અને બહુ ઇમ્પોર્ટન્ટ પ્રયોગ છે, જોવાના છે ડિટેલમાં. બરાબર, તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનું આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અને પછીના ટોપિકની સાથે એટલે કે એકચ્યુઅલ પ્રયોગની સાથે. ત્યાં સુધી આવજો. લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો.